દે ગાંડી, તારા માટે ગમે ઈ બસ. પાક્કું મારા માટે ગમે તે કરી શકે? હઉ તો આ માવા મૂકી દે. હું બોલી તું? તું આ માવા ખાવાનું મૂકી દે. હું શ્વાસ લેવાનું મૂકી દઉં, જમીન જાયદાદ ઘરેણા મૂકી દઉં, અને ગાંડી તું કે ને તો તારા હાટુ મારા જીવની આયરા મારું કાચું કાઢીને તારી સામે મૂકી દઉં, પણ આ માવો નહીં. એવું તો માવા ખાવાથી શું મળે તમને? શું હોય એમાં? અરે દુકાનની માલિપા જ્યારે હોપારીની દડીને હોડી વચારે મૂકી ધીમે ધીમે મલાઈની જેમ વેચાતા હોય, અને ઈ વેચરેલ હોપારીને 5 ના કાગળમાં મૂકી અને કાચી પાદરી સાથે પીળા પાવડરનો મંદ મંદ છંટકાવ કર્યો હોય, અને પછી બાબુની ટોટીને લઈ અને એને ધીમેથી સીટલી ભરીને તોડી હોય, અને એના રગડાને હોપારી માથે રેડી અને હોપારીને નવરાવી હોય, પછી એને રબરની આંટી મારી અને નાના છોકરાને જેમ વાલથી માથે હાથ ફેરવતા હોય એમ લઘુગતિએ માવાને પાટીમાં રાખીને સોયડો હોય, અને ઈ સોડેલા માવાને જમણા હાથના અંગૂઠા અને પેલી જે આંગળી વડે કહેવાય કે ઈ દગદગતી હોપારીના દાણાવને જ્યારે ગળોફામાં મૂક્યા હોય ને પછી જી કોટો સડે અને માનવ શરીરની અંદર કહેવાય કે કદુક્તિ શક્તિનો પ્રવેશ થાય અને અસત્ય લગતા કામ પણ એકદમ ચપટી વળાળતા થઈ જાય. ઈ આ માવાની તાકાત છે. પણ માવાથી એટલો બધો લગાવ? શું કામે નહીં? જ્યારે દુનિયાએ મને તરસોડ્યો, જ્યારે તું મારી પાસે નહોતી, કોઈ મારું બાવડું ડાલવા તૈયાર નહોતું, જ્યારે હું એકલો પડતો, ત્યારે મારો ભેગો મારો ભેરું, મારો હમદમ હમસફર, મારો કારજાનો કટકો બે રબરની હાથીઓમાં વીંટળાયેલો મારો આ માવો મારી હારે હતો. આ તો મારા સુખ દુઃખનો ભાગીદાર છે અને તું આને જ મૂકવાની વાત કરે છે? તો તું હવે નક્કી કરી લે, તને હું જોઈએ છે કે તારો આ માવો? સવાલ વગરની વાત છે, માવો. હજી એક વખત વિચારી લેજે. તો જાતી હોય તો જાને કોણે રોઈ ગઈ?